સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં હવે એઆઈનો જાદુ ચાલશે. વોર્ડ નંબર 13ના ભાજપ ઉમેદવાર સંદીપ ચકલવાડાએ પ્રચારની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે. પોતે ટેકનોલોજીના જાણકાર હોવાથી તેમણે કોઈ સ્ટુડિયો કે સિંગરના ખર્ચ વગર જ એઆઈની મદદથી 1-2 નહીં પણ કુલ 4 પ્રચંડ પ્રચાર ગીતો તૈયાર કર્યા છે. આ ગીતોમાં ઉમેદવારના નામ, તેમના બેલેટ નંબર અને વિસ્તારના વિકાસના વિઝનને એવી રીતે વણી લેવાયા છે કે સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જાય. ઓલ્ડ સિટીના ગલી મહોલ્લામાં જ્યારે આ એઆઈ સોંગ્સ ગુંજે છે ત્યારે લોકો પણ કુતૂહલવશ ઊભા રહી જાય છે. પરંપરાગત પ્રચારને બાય બાય કહીને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરતો સંદીપભાઈનો આ પ્રયોગ હા સુરત જ નહીં પણ આખા રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજના આધુનિક યુગમાં એઆઈ ટેકનોલોજીનો તમામ લોકો ઉપયોગ કરતા છે. ત્યારે ગુજરાતમાં જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતના વોર્ડ નંબર 13ના ઉમેદવાર સંદીપે એઆઈ ટેકનોલોજી ઉપર કહી શકાય કે કોર્સ કર્યો છે અને પોતાના પ્રચારમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સંદીપભાઈ આપણી સાથે છે, સીધા વાત કરીએ. સંદીપભાઈ, સૌપ્રથમ તો એઆઈનો કોર્સ કર્યો છે અને એ ટેકનોલોજીને ચૂંટણી પ્રચારમાં કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો અને કેમ? ખાસ કરીને મેં એઆઈ ડેટા એનાલિસિસ અને એઆઈ જનરેટિવ એઆઈનો કોર્સ સ્કિલ ઇન્ડિયા દ્વારા જે હોય છે ઓનલાઈન એ કર્યો છે. અને ચૂંટણી પ્રચાર માટે એટલા માટે કે ચૂંટણી પ્રચારમાં ડેટાનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે એ ડેટા ઝડપથી મળી જાય, એટલે એઆઈના માધ્યમથી એ ડેટાનું ઝડપથી એનાલિસિસ થઈ જાય, એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ. બીજી વસ્તુ કરીએ તો જે અત્યારે એઆઈ જનરેટિવ એઆઈ દ્વારા ઇમેજીસ છે કે સોંગ્સ છે એ બધું ઝડપથી બની શકે છે, એ મને એનો ખ્યાલ છે, મેં અભ્યાસ કર્યો છે. એટલે ચૂંટણી પ્રચારમાં જેમ પારંપરિક ભારતીય જનતા પાર્ટીના સોંગ્સ છે એ પણ ખૂબ સારા છે, પરંતુ અમારા પ્રોપર વિસ્તારના લોકોને ટાર્ગેટ કરવા માટે કે અમારા વિસ્તારના લોકોને અમારા વિસ્તાર સમજાવવા માટે, અમારા ઉમેદવારોના નામ સમજાવવા માટે અને તેનો મતદાન ક્રમાંક સમજાવવા માટે એ સોંગમાં અમે રજૂ કર્યા છે. એ સોંગના આધારે લોકોને ઝડપથી યાદ રહેતું હોય છે. અને આ ચૂંટણીમાં પ્રચારમાં અમને એ સોંગ લગભગ 4 જેટલા સોંગ બનાવેલા છે અને એનો ખૂબ ભરપૂર સરાહના મળી રહી છે અને લોકો સોંગ્સ માંગી રહ્યા છે અમારી પાસે અને વગાડી રહ્યા છે, એ અમને આનંદ છે. એ મૂળ સુરતી ઉમેદવારોની પણ જે વાતો છે કે કઈ રીતે પોતાની કામ કરવાની પદ્ધતિ છે, કઈ રીતે એ ઉમેદવારો મતલબ પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, એનું પણ એ સોંગમાં અમે આવરી લીધેલું છે. એટલે ખાસ કરીને પબ્લિકને એ સોંગ ખૂબ ગમી રહ્યું છે. બિલકુલ, ઉમેદવાર સંદીપભાઈ બહુ સાચી વાત કરી કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ બધા જ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં અને ખાસ કરીને જે સોંગ છે કે સોંગમાં અસલ સુરતના લોકો શું કામ કરી રહ્યા છે, સુરતનો વિકાસ કેવી રીતે થયો, આ તમામ વસ્તુ આ સોંગમાં લેવામાં આવી છે, જેને લઈને ચોક્કસ ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર આ સોંગ બન્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.